નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા દ્વારા ભૂગર્ભ પાણીને બચાવવા માટે તેમજ ચોમાસામાં થતી વોટર લોગિંગની સમસ્યાને નિવારવા માટે નગરમાં વિવિધ જગ્યા ઉપર લાખો રૂપિયાની ગ્રાન્ટમાંથી રિચાર્જ બોર બનાવવામાં આવ્યા છે। એક રિચાર્જ બોર પાછળ અંદાજિત 7 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। ત્યારે નગરના જૂના બજાર વિસ્તારમાં આવેલ અશરફનગર પાસે પાલિકા દ્વારા 3.4 માસ અગાઉ રિચાર્જ બોર બનાવવામાં આવ્યો હતો। હજુ બોરમાં ચોમાસાનું પાણી ઉતર્યું નથી, ત્યાં ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો। રિચાર્જ બોર પાસે બનાવવામાં આવેલ ફેન્સિંગ અને બોર પાસે ભૂવો પડતા તૂટી જવા પામ્યું છે, જે કામની મજબૂતી બતાવી રહ્યું છે કે ઇજારદાર દ્વારા કેટલું મજબૂતીથી કામ થયું છે। આને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે શું પાલિકા તંત્રએ કોઈ ધ્યાન નહીં આપ્યું હોય કે જેને લઈ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ બાબતે પાલિકાના ચીફ ઓફિસરને પૂછતા તેઓએ જણાવ્યું કે નગરમાં એજન્સી દ્વારા બીજા કામો પણ પ્રગતિ ઉપર છે અને બિલ ચૂકવવાનું બાકી હોય, જેને લઈ જ્યાં આ કામમાં ભૂવો પડ્યો છે તેને તાત્કાલિક ધોરણે તોડી ફરીથી બનાવવાનું જણાવવામાં આવ્યું છે। આ 2-3 માસ પહેલાં જ બન્યું છે અને એના પહેલાં કાયમી આ ગટર લાઇનની તો સમસ્યા ઊભી રહે છે। બ્લોકેજ થાય છે ને તો આખું ઢલાન ગટર લાઇનનું આ સાઈડ જ છે, તો બધું ગટરનું પાણી છે ને ઓવરફ્લો થાય છે ને અત્યારે હાલમાં બી થઈ રહ્યું છે। અને આ જે બન્યું ને તો આ ફક્ત ગટરનું પાણી જ ગયું છે આમાં, એ ગટરના પાણીના જવાથી જ આખું બોર બેસી ગયો છે, તો આ ચોમાસું ઝેલી નહીં શકે આ બોર। શું બનાવેલું છે આ જે ચોમાસામાં વધારે પાણી જે ભરાય છે ને તો હા રિચાર્જ એના માટે એનું નિરાકરણ પાણીની એના માટે બનાવ્યું છે, પર આ ખાલી ગટરના પાણીથી જ બેસી ગયો છે। આ તકલાદી કામગીરી છે એકદમ। શરૂ થયું કામ તે વખતે કોઈ સ્થાનિકોએ ધ્યાન આપેલું? હા, મેં જાતે જ ધ્યાન આપ્યું હતું। જ્યારે આ કામગીરી થઈ રહી હતી ને ત્યારે એમના કોન્ટ્રાક્ટરને જે બનાવી રહ્યા હતા એમને જાતે મેં ટકોર કરી હતી કે તમારી આ કામગીરી છે ને મને વ્યવસ્થિત નથી લાગતી, ના એટલું મજબૂત નથી કે આ ઝીલી શકે। તે વખતે જ મેં જણાવ્યું હતું કે અગર તમારે કામગીરી કરવી હોય તો સારી કરો, ના તો ના કરો, પછી એને રહેવા દો। શું નામ આપનું? મારું નામ સૈયદ તોફિક અલી।